ઓહ્મ્સ લૉને ગુજરાતીમાં વ્યાખ્યાના રૂપમાં કહીએ તો કોઈ પણ ક્લોઝ સર્કિટમાંથી વહેતો કરંટ વોલ્ટેજના સમપ્રમાણમાં અને રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઉદાહરણના માધ્યમથી સમજીએ તો કોઈ એક પાત્રમાં પાણી ભરેલું છે, તેની નીચે પાણીની પાઇપ વડે જોઈન્ટ કરેલી છે. પાત્રમાં પાણીના દબાણને વોલ્ટેજ કહીશું. નીચે પાઇપમાં જે પાણીનું વહન થાય છે તેને કરંટ કહીશું અને પાઇપની નાની સાઇઝને આપણે રેઝિસ્ટન્સ તરીકે ઓળખીશું. પાણીનું દબાણ જેટલું વધારે હશે તેટલું પાણીનું વહન પાઇપ મારફતે વધારે થશે. એટલે કે વોલ્ટેજ કરંટને ધક્કો મારવાનું કામ કરતું હોવાથી વોલ્ટેજની કિંમતમાં વધારો થવાથી કરંટની કિંમતમાં પણ વધારો થશે. પાણીના પાઇપમાં વચ્ચે રહેલી નાની સાઇઝ પાણીના ફ્લોને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેવી જ રીતે રેઝિસ્ટન્સની કિંમત વધે તો કરંટ ઘટે છે અને કરંટની કિંમત વધે તો રેઝિસ્ટન્સની કિંમતમાં ઘટાડો થાય